બોલ ને નવ્યા, શું વાત કરવી છે તારે? આ ક્યારની કહે છે કે હું પછી કહું. બોલ. હા, ધીરજના ફળ મીઠા હોય છે જાનુ. અરે બાબા, ધીરજની કઈ લિમિટ હોય છે? હવે તો છે ને મારી ધીરજ પણ ખૂટી રહી છે. બોલ ને બાબા, શું વાત કરવી છે? વાત એમ છે કે અરે એમ છે કરીશ કે કઈક બોલીશ પણ ખરા. બોલ ને, શું વાત છે? મમ્મીએ તને મળવા બોલાવ્યો છે. અરે શું વાત કરે છે તું? એટલે મમ્મી આપણા લગ્ન માટે માની ગયા એમ ને? હા, પણ પહેલા મળતો ખરા બચ્ચું. મારા મમ્મી છે ને કોઈ સિંહણથી ઓછા નથી. મારા પપ્પા પણ એમની સામે બોલી નથી શકતા. કદાચ તું એમને મળે પછી તું લગ્નનો વિચાર પણ ભૂલી જાય. એટલે શું હું તને આમ ડરપોક લાગુ છું એમ? બહારથી તો નથી લાગતો, પણ અંદરથી કદાચ ફટ્ટુ હોય તો ખબર નહીં. અરે તને હું ફટ્ટુ લાગુ છું? ચાલ બોલ ક્યારે મળવા આવું તારા મમ્મીને? હા બોલ. અત્યારે ચાલ. અત્યારે? કેમ, ડર લાગે છે? अरे बाबा, अब प्यार किया तो डरना क्या? मैंने प्यार किया, दिल तो पागल है. अब हम किसी से कम नहीं. બીજા બે ચાર તને નામ યાદ હોય તો જણાવ ને. તું આવે છે કે નહીં? ઠીક છે તો પછી ચલો સાસુમાં, मैं आ रहा हूँ. चल હવે બેસ જલ્દી. જોઈ લઈએ આજે કે તારા મમ્મી કેવા સિંહણ જેવા છે. જરૂર. મને બચ્ચું કહે છે ને, આજે તો એકની બે થઈ જ જાય. કેમ હીરો, હજુ તો મારા મમ્મી બહાર આવ્યા નથી અને હમણાંથી જ તારી ફાટવા લાગી? ચાલ. બેસ. મમ્મી ક્યાં છો તમે? બહાર આવો તો. કેમ, શું વાત છે? કેમ આટલી જોર જોરથી બરાડા પાડે છે? કેમ, પરસેવો છૂટવા લાગ્યું ને? અચ્છા, તો આ છે તારો માનીતો મુરત્યો. તો હવે હું મારો નિર્ણય જણાવી દઉં કે મને રાહુલ પસંદ છે, પણ મારી એક શરત છે. શરત? કેવી શરત? નવ્યા મારી એકની એક લાડકી દીકરી છે અને મારી ઈચ્છા એવી છે કે નવ્યા લગ્ન પછી અમારી સાથે જ રહે, એટલે કે આ ઘરમાં. જો એ બધું તો બરાબર છે, પણ આ તે વળી કેવી શરત છે? અરે આ તો મેં તને હજી વાત કરી છે. શરત તો હવે હું તને કહું છું કે જો તારે આ મારી લાડકી દીકરી નવ્યા સાથે લગ્ન કરવા હોય તો લગ્ન પછી અમારી સાથે અમારા આ જ ઘરમાં રહેવું પડશે. એટલે તમારા કહેવાનો મતલબ એમ થાય છે કે ઘર જમાઈ બનીને? અરે વાહ નવ્યા, આનો તો મગજ પરફેક્ટ ચાલે છે. હા, મારા પપ્પા પણ મારા મમ્મી સાથે લગ્ન કરીને ઘર જમાઈ જ બની ગયા હતા. તો આમ જોવા જઈએ તો આ તો અમારી પરંપરા છે. પણ ઘર જમાઈ? કેમ, તું મારી માટે આટલું પણ નહીં કરી શકે? તું મને પ્રેમ નથી કરતો? હા, હું તને પ્રેમ કરું છું,
પણ આ બધી મારે પેલા ઘરે વાત કરવી પડશે, બધાની પરમિશન લેવી પડશે. હા તો વાત કરી લે, મનાવી લે. માની જાય તો ઠીક છે, નહીતર પછી મારી દીકરી નવ્યાને ભૂલી જજે. સુધીર, અહીંયા બહાર આવતો અને આ મહેમાન માટે ચા પાણીની વ્યવસ્થા કર. હા હા, બોલો ને, શું કામ હતું? મારા પપ્પા. ઠીકની એક વાત મારે બે વાર કરવાની? મેં શું કીધું? આ મહેમાન માટે ચા પાણીની વ્યવસ્થા કર. મારે બહાર જવાનું લેટ થાય છે. આ મહેમાનને સાચવી લેજે. હા, ઘડિયાળ કોને પૂછીને પહેરી તે? મેડમ, આ તમે જે કામ સોંપો એને મારે ટાઈમ ટેબલ જોવા માટે તો જરૂર પડે ને. અચ્છા, હા, આવડી મોટી ખોડી છે શેની માથે? લાવ, ઘડિયાળ લાવ. લે નવ્યા, સાચવીને મૂકી દેજે. હું જાઉં છું. ગુડ મોર્નિંગ બેબી. એ નવ્યા, નવ્યા ઉઠ. જો સવારના 10 વાગવા આવ્યા છે, તારે ઉઠવું નથી? સુવા દે ને યાર. શું સુવા દે? સાંજે તો તે મને કહ્યું હતું ને કે સવારે મને વહેલા ઉઠાડજો, મારે ઓફિસે જવું છે. અરે બાર મમ્મી પણ તારી રાહ જુએ છે. ઓહ નો, આજે તો એક બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે. તે મને વહેલા કેમ ન જગાડી? અરે મેં તો તને 2-3 વખત જગાડી, પણ તું ઉઠે તો ને. તું છે ને કઈ કામનો જ નથી, એકદમ નકામો માણસ છે. એટલે જ તો મમ્મી તને ઓફિસમાં નથી આવવા દેતા. એ તો મમ્મીજીને હજી ખબર નથી ને કે હું કેટલો સ્માર્ટ છું એટલે. હા, બાકી એકવાર મને મેનેજરનું પદ મળવા દે, પછી જો હું ઓફિસને અને કંપનીને ક્યાંથી ક્યાં પુગાડી દઉં છું. બેબી, તને ખબર છે મને તારામાં સૌથી વધારે શું ગમે છે? મારામાં શું? આ તું આવા ગપગોળા ફેંકે છે ને એ. મને તારો આ મજાકિયો સ્વભાવ છે ને બહુ જ ગમે છે. માય લવલી પપી. તું છે ને, તને તો મારી કોઈ કદર જ નથી. તારા માટે મેં મારું ઘર છોડ્યું, મારો પરિવાર છોડ્યો, આ લોકોના મેણા ટોણા સાંભળ્યા, પણ તું છે કે મને મજાકમાં જ લઈ લે છે. ઓ માય બેબી, સોરી. ચલ હવે હું ચા પી લઉં. લે. આ શું ચા બનાવી છે તે? તને એક કપ સારી ચા બનાવતો પણ નથી આવડતી. અરે ચા તો મસ્ત જ બની છે. મેં પણ પીધી અને પપ્પાએ પણ બહુ વખાણી. શું પપ્પાએ વખાણી છે? મમ્મીને જો ખબર પડશે ને તો તું ચા બનાવવાને લાયક પણ નહીં રહે. છોડે બધું, આ તારી ચા છે ને તું જ પી લેજે. આખી તપેલી ભરીને ચા બનાવી છે, કોણ પીએ? રાધા, મને થોડુંક પાણી આપ ને. પાણી આપું એમ? આ બધા નાટક બંધ કરો અને ઊભા થઈને પી લ્યો. હું કઈ તમારી નોકરાણી નથી. આ મારાથી ઊભો થવાતું હોત તો તને હું કામ ચીંધું? ઉલટાનું તને લાવીને પાણી નો આપત.
સવાર સવારમાં આ તમારા નાટક કરવાના બંધ જ રાખજો, મહેરબાની કરીને. શું નાટક? તને આ બધી મારી તકલીફ નાટક લાગે છે? રાધા, તું મારી પત્ની છે, તારે મારી સેવા કરવી જોઈએ. ઉલટાની તું મને આવું સંભળાવે છે. સેવા? અને એ પણ તમારી. અરે સેવા કરે મારી જૂતી. રાહુલ આમય નવરો જાટા મારે છે. જો પાણી પીવું હોય ને તો એને કયો, એ આપી જશે. બાકી મારી પાસે પાણી તો શું એક ટીપાની આશા નહીં રાખતા. આ ઘર જમાઈ બનાવી મારી જિંદગી તો બરબાદ કરી નાખી છે. હવે હવે એને તો બક્ષી દો. બરબાદ કરી નાખી એમ? અરે 10x12 ની ખોલીમાં રહેતા હતા. ઈ તો મારા પપ્પાને તમારી ઉપર દયા આવી, તમને જમાઈ બનાવ્યા અને આવડા મોટા ઘરના માલિક પણ બનાવ્યા. બાકી તમારા બાપ દાદાની ઓકાત નહોતી કે તમે આવડા મોટા ઘરમાં રહી શકો. અરે આનું સપનું ન જોઈ શકો. હા, હું માનું છું કે મારું સારું સપનું જોવાની ઓકાત નથી, પણ આ જમાઈ ઈ તો ભણેલો ગણેલો છે. એને તો કઈ સારી પોસ્ટ આપ અને આગળ વધવાની તક આપ. બસ હવે બંધ કરો ને તમારો આ લવારો. અરે હું ક્યાં તારી સામે લવારો કરું છું? આ તો હું તારો લવારો સાંભળી સાંભળીને હાવ અડધો થઈ ગયો છું. આમ જો બીમારે પડી ગયો છું. આ તમારો બકવાસ બંધ કરો અને સમયસર દવા લઈ લેજો. જો તમને કઈક થઈ જશે ને તો મારે ન છૂટકે વિધવાના કપડા પહેરવા પડશે. અને હા, એમાં કોઈ ડિઝાઇન નથી આવતી. આવી સાડી મને નહીં ગમે. પાણીએ હે ભગવાન, આ તો કઈ બાય મળી છે, નથી હકે જીવવા દેતી કે નથી હકે મરવા દેતી. હે ભગવાન. નવ્યા, આપણે કીટી પાર્ટીમાં જવાનું છે. તું રેડી નથી થઈ? અરે હા, લેટ થઈ ગયું. પેલા ડોબા રાહુલે મને સમયસર જગાડી જ દઈ. અરે બેટા, એને ડોબો ન કહેવાય. અરે એ તો તારા પતિદેવ છે. તો ભલે, હું તો 1 મિનિટ માટે શોક થઈ ગઈ કે આ સાસુ માને એના જમાઈ માટે ચિંતા ક્યારથી થવા લાગી. મજાક કરતી હતી. બેટા, આ રાહુલ ઘરના બરાબર કામ તો કરે છે ને? હોશિયારી નથી મારતો ને? જો એવું કઈ લાગે ને તો તારી મમ્મીને કહી દેજે. લાત મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. કારણ કે કેટલાય આપણા ઘર જમાઈ બનવા માટે લાઈનમાં ઊભા છે, સમજી? અરે મમ્મી, પેલું કહેવાય છે ને કે દીવો લઈને શોધવા જઈએ તોય ના મળે. એવો ઘર જમાય, એવો કહિયાગરો ઘર જમાઈ મળ્યો છે. હું આમ કઈ પણ કહું ને એટલે એ કરી જ નાખે. અને તમારું નામ સાંભળીને તો એની હવા જ નીકળી જાય છે, મારા પપ્પાની જેમ. ચાલ ચાલ, બીજી જે અધૂરી વાતો છે ને એ આપણે રસ્તામાં કરી લેશું. ચલો બીતા. હા. પપ્પા, લ્યો આ દવા પી લો અને પાણી પી લો. બેટા, એક વાત પૂછું? હા, પૂછો ને. હું તો પૈસાની લાલચમાં ઘર જમાઈ બન્યો, પણ તું શું કામ ઘર જમાઈ બન્યો? પ્રેમમાં. હું નવ્યાને બહુ જ પ્રેમ કરું છું અને એ પણ મને ખૂબ જ પ્રેમ કરે છે. પ્રેમ? આ ઘરના પાલતુ કૂતરાઓને લોકો પ્રેમ કરતા હોય છે ને, એવો પ્રેમ કરે છે નવ્યા તને. આ બે મા દીકરીને મારાથી વધુ કોણ જાણી શકે? એ બે મા દીકરીની વાત મેં સાંભળી છે. એ બેના માટે હું અને તું ફક્ત એક દુનિયાને બતાવવાનું પતિરૂપી સર્ટિફિકેટ જ છે.
પણ આ તમે શું બોલો છો પપ્પા? હું સાચું જ કહું છું બેટા. મારી વાત માની લે અને આ જેલમાંથી ભાગી જા, નહીતર મારી જેમ ઉંમર કેદની સજા ભોગવવી પડશે. નહીં તું જીવી શકે કે નહીં મરી શકે. પણ હું એમ કેવી રીતે ભાગી જાઉં? એક વખત હું નવ્યાને વાત કરી જોઈશ, પછી જોઈએ. તને શું લાગે છે, એ તને સાચું કહેશે? નહીં બેટા, એ તને ક્યારેય નહીં કહે. પણ હું તો એમ કહું છું, હજી તારા હાથમાં સમય છે. તું ભાગી જા, આ ઘર છોડીને ભાગી જા બેટા. બેટા, તું શું વિચાર કરે છે? તું ભાગી જા, આ ઘર છોડીને ભાગી જા. સાચી વાત છે પપ્પા તમારી. તમે તો મારી આંખ ઉઘાડી દીધી. તમારું ધ્યાન રાખજો. હા, પપ્પા, આ રાહુલને શું થયું કે આમ ભાગતો ભાગતો ગયો અને મેં રોક્યો તો રોકાયો પણ નહીં? હવે કોઈનો રોક્યો નહીં રોકાય. આ પંખી પિંજરું તોડીને આઝાદ થઈ ગયું છે. એ પિંજરે ફરી પાછું ક્યારેય નહીં આવે. નવ્યા, તારે વરના નામે નોકર જોઈતો હતો ને? અને રાજા, તું તે જ આ તારી છોકરીની જિંદગી બગાડી છે. તે જ એને બગાડી છે. અરે ધિક્કાર છે તારા જેવી માને. તમારી વાત એકદમ સાચી છે. અરે એક પતિ તરીકે મેં તમારી ક્યારેય કદર નથી કરી. એક માં થઈને મેં મારી દીકરીની જિંદગી બરબાદ કરી નાખી. અરે મારા દીકરા જેવા જમાઈને મેં આ ઘરમાં ગુલામ બનાવીને રાખ્યો. આપણા વડવાઓએ જે વ્યવસ્થા ગોઠવી હતી ને એ યોગ્ય હતી. મેં એ વ્યવસ્થા તોડીને મારો આખો પરિવાર તોડી નાખ્યો. મારો પતિ મને પ્રેમ નથી કરતો. મારો જમાઈ મારી સામે આવવામાં પણ ડરે છે. મને આ બધું કરીને શું મળ્યું? એકલતા, ખાલી ને ખાલી એકલતા. હું તમારા બધાની ગુનેગાર છું. મને માફ કરી દો. પપ્પા, આજે મને પણ એક વાતનો પસ્તાવો થાય છે. મેં રાહુલને ક્યારેય મારા પતિ તરીકેનો દરજ્જો જ નથી આપ્યો અને આજે મને એ મારી ભૂલ સમજાઈ ગઈ છે. માટે હવેથી હું આ ઘર છોડીને રાહુલના ઘરે હંમેશના માટે રહેવા જતી રહીશ.
મમ્મી પપ્પા હું કોલેજ જાઉં છું. કેમ આજે આટલી વહેલી કોલેજ જાય છે? એમાં એવું છે ને મમ્મી કે આજે મારી સ્ટેશનરીમાં થોડુંક સામાન લેવાનું છે, એટલે એમાં 15-20 મિનિટ જેવું તો લાગશે જ, એટલે થોડીક વહેલી જાઉં છું. ઠીક છે બેટા, પણ સંભાળીને જાજે. હા હા પપ્પા, ચિંતા નહીં કરો. ચાલો બાય. બાય. બાય મમ. સાચવજો બેટા. હા. કલા, માસ્ટર ડિગ્રી પૂરી થયા પછી તારો શું પ્લાન છે? મારો પ્લાન સારી એવી જોબ મેળવવાનો. અરે હું મજાક નથી કરતો, હું આપણી જિંદગીના પ્લાન વિશે જ વાત કરું છું. તો શું પ્લાન કરશું તું જ બોલ. માસ્ટર ડિગ્રી પૂરી થયા પછી આપણે બંને લગ્ન કરીશું. બોલ, તારું શું કહેવું છે? હું તારી સાથે લગ્ન? બોલ ને હવે. હા હા. તો તો આપણે બંને જણા આપણા પેરેન્ટ્સને મનાવીશું, ઓકે? હા, પણ કેતન, જો આપણા પેરેન્ટ્સ ન માન્યા તો? જો તારા પેરેન્ટ્સ વિશે હું કંઈ ન કહી શકું, પણ મારા મમ્મી પપ્પાને તો તું ગમે છે, એટલે એમની તો આ જ છે. એટલે તું કહેવા શું માંગે છે કે મારા મમ્મી પપ્પા મને ના કહેશે એમ? ઇમ્પોસિબલ. તને ખબર છે, મારા પપ્પા ફક્ત મારા પપ્પા જ નહીં પણ મારા બેસ્ટ ફ્રેન્ડ છે. એ મને ક્યારેય ના નહીં પાડે. અરે વાહ, તો વાત બની ગઈ જ, સમજ. હા હા, પણ હવે આગળની વાત આપણે પછી બનાવીશું. અત્યારે કોલેજ જવાનું મોડું થાય છે, નીકળીએ. ઓ યસ યસ, ચાલ જલ્દી. કેમ બેટા, શું થયું? અને આમ શું વિચાર કરે છે? પપ્પા, મારી માસ્ટર ડિગ્રી પૂરી થયા બાદ હું શું કરું, બસ એ જ વિચાર કરું છું. અરે આમાં શું પૂછવાનું એ બેટા, તને જે યોગ લાગે ને એ તું કર, કારણ કે મારો સાથ તો હંમેશા તારી સાથે જ છે. મને ખ્યાલ છે પપ્પા કે તમારો સાથ અને તમારો આશીર્વાદ હંમેશા મારી સાથે જ છે, પણ શું? પપ્પા એ જ કે અરે બેટા, આ એવી તો કઈ વાત છે કે તું તારા પપ્પાને કહેતા અચકાય છે? આ બાપ દીકરી વચ્ચે શું વાત ચાલી રહી છે, જરા અમને પણ જણાવો. જોને, કલાને કઈ કહેવું છે પણ એ મને કહી નથી શકતી, એટલે હવે તું જ પૂછ ને. બોલ ને બેટા, શું વાત છે? પપ્પા, હું મમ્મીને એકાંતમાં આ વાત કહું તો ચાલે? કેમ બેટા, તું એક વાત કેમ ભૂલે છે? જો તને યાદ ન હોય ને તો હું યાદ અપાવી દઉં. આપણે બંને બાપ દીકરી તો છીએ જ, પણ સાથે સાથે એક બેસ્ટ ફ્રેન્ડ પણ છીએ. એ તો કેમ ભૂલે છે? પપ્પા, હું એક છોકરાને પસંદ કરું છું ને એની સાથે લગ્ન કરવા પણ માંગુ છું. લ્યો, આવી નાની અમથી વાત તો અમારાથી છુપાવતી હતી, પણ કોઈ વાંધો નહીં બેટા, તારી ખુશીમાં જ અમારી ખુશી છે. પણ હવે એ તો કે એ છોકરો છે કોણ? હા પપ્પા, પપ્પા મમ્મી, એનું નામ કેતન છે અને એ કોલેજમાં મારાથી 1 વર્ષ આગળ છે અને એ પણ મને પસંદ કરે છે. ઠીક છે બેટા, તો અમે કાલે જ કેતનના મમ્મી પપ્પા પાસે જઈ આવશું. પણ આટલી બધી ઉતાવળ ન કરે ભાવિકા. બેટા, તું તારી રૂમમાં જા, અમે વિચાર કરી અને પછી તને જણાવશું. ઓકે પપ્પા, I love you. I love you મમ્મા.
આઈ લવ યુ ટુ. કેમ આજે કઈ ઊંડાણવાળો વિચાર કરતા હોય એવું લાગે છે? હા, વાત તો આપણી દીકરી કલાના ભવિષ્યની છે. એ જે છોકરાને પ્રેમ કરે છે ને, એ છોકરાની પૂરેપૂરી માહિતી મેં મેળવી લીધી છે. એટલે તમે કહેવા શું માંગો છો? એ છોકરા વિશે રિઝલ્ટ શું છે? રિઝલ્ટ તો બહુ ખરાબ છે ભાવિકા. અને એ છોકરાની આઉટલાઈન છે. દારૂ પીવો, સિગરેટ પીવી અને આવા તો કંઈક મોજ શોખી કરે છે. આ તો બહુ ખરાબ સમાચાર છે. આપણે આપણી કલાને આ સમાચાર કેવી રીતે જણાવીશું? હું એ જ વિચાર કરું છું ભાવિકા કે આપણે આપણી દીકરી કલાને આ વાત કેવી રીતે જણાવશું. હા, તમારી આ વાત તો સાચી છે. હવે જે થાય તે, આ હૃદય પર પથ્થર મૂકીને આપણી દીકરીને આ વાત જણાવવી તો પડશે જ, કારણ કે આ કલાની જિંદગીનો સવાલ છે. બેટા કલા, અહીં આવતો, મારી પાસે બેસ. બોલો પપ્પા. બેટા, આજે હું તને જે વાત કરવા જઈ રહ્યો છું ને, એ દિલથી નહીં પણ દિમાગથી વિચારજે. હા હા પપ્પા, બોલો ને, શું વાત છે? બેટા, તે જે છોકરો પસંદ કર્યો છે ને, એ તારા યોગ્ય નથી. પણ કેમ પપ્પા? શું ખામી શું છે કેતનમાં? બેટા, એનામાં કઈ ખામી નથી ને, એ પૂછે ને તો વધારે સારું. પણ પપ્પા, તમે મને ક્લિયરલી વાત કરો કે શું પ્રોબ્લેમ છે, શું થયું છે? બેટા, અમે જે કરીશું ને તે તારી ભલાઈ માટે જ કરીશું. તું એટલું યાદ રાખજે. હા હા મમ્મી, મને ખબર છે, પણ એટલીસ્ટ મને તો ખબર હોવી જોઈએ ને કે જે છોકરાને હું પસંદ કરું છું, જેની સાથે હું લગ્ન કરવા માંગુ છું, એને જો હવે હું ના પાડી દઉં તો એના પાછળ રીઝન શું? બેટા, એ છોકરો સિગરેટ પીવે છે, દારૂ પીવે છે, અરે બાપના પૈસે લીલા લહેર કરે છે, અને ન જાણે બીજા કેટલા એવા મોજ શોખ કરતો હશે. એટલે બેટા, હવે તારે વધારે કઈ પૂછવું છે? આર યુ ક્રેઝી? દારૂ, સિગરેટ આ બધું કેતન કરે છે એમ? હા બેટા, એ છોકરાના લક્ષણો સારા નથી. મમ્મી, પપ્પા, તમારાથી કઈ ભૂલ થઈ રહી છે. બેટા, હું મારા અનુભવ પ્રમાણે તને કહું ને તો આ ભૂલ મારાથી નહીં પણ તારાથી થઈ રહી છે. એટલે આ છોકરા સાથે હું તારા લગ્ન તો થવા જ નહીં દઉં. પપ્પા, અત્યારે મને કોલેજ જવાનું મોડું થાય છે, આપણે આ વાત પછી કરશું. સારું બેટા, કોઈ વાંધો નહીં, પણ મારી વાતનો વિચાર કરજે. મારા નામે તારા પપ્પાને કોણે ભરમાવ્યા ને, એ વાત તો હવે મારે જાણવી જ પડશે. અને બીજી વાત કલા, આ વહેમની કોઈ દવા નથી હોતી.
હા કેતન, હું પણ એ જ વિચાર કરું છું કે તારા પ્રત્યે આવો ઝેર કોણે ઘોલ્યું હશે. તું હંમેશા કોલેજમાં નંબર 1 આવે છે ને, તો કદાચ તારો કોઈ કોમ્પિટિટર હશે. હા, હોઈ શકે કદાચ. તો મૂંઝવણમાં મુકાઈ ગઈ છું. અરે પણ કળા શેની? એ જ કે પપ્પાને કેવી રીતે સમજાવું કે તે તને જેવું વિચારે છે તું એવું નથી. સમય આવે એ બધું ઠીક કરે ને, એનું નામ જ ભગવાન. માટે તું આ બધી ચિંતા છોડી દે. મને વિશ્વાસ છે મારા ભગવાન પર ને મારા પ્રેમ પર. હા કેતન, તારી વાત એકદમ સાચી છે. અમુક વાત ઉપરવાળા પર જ છોડી દેવી જોઈએ. કંઈક ને કંઈક રસ્તો જરૂર નીકળશે. ચાલ હવે અત્યારે આપણે જઈએ, કારણ કે હવે તારે પણ મોડું થાય છે ને મારે પણ. હા, અને હા કળા, આપણે આવનારી બધી જ ઘટનાઓને સમયના આધારે છોડી દઈએ. ચાલ મળીએ પછી. ગુડ બાય. બેટા, તારા પપ્પાએ જે જાણ્યું હશે ને એ ખોટું ના હોય. નહીં મમ્મી, પપ્પાને જે ગેરસમજ ઊભી થઈ છે ને એ કરવામાં આવી છે, પણ હકીકત તો કઈ બીજી જ છે. બેટા, તને જોતા તો એવું જ લાગે છે. પેલી કહેવત છે ને કે પ્રેમ આંધળો હોય છે, એ ખોટું નથી. મમ્મી, હું કેતનને પ્રેમ કરું છું એટલા માટે એની તરફદારી કરું છું એવું નથી. પણ જ્યારે કોલેજમાં પ્રથમ આવનાર વ્યક્તિ પર આવા આક્ષેપ લાગે તો વિચારવા જેવું જ છે ને. હેલો, અરે શું થયું બેટા? તારી આંખો કેમ ફાટી ગઈ? મમ્મી, કેતનનો ફોન હતો. પપ્પાનો એક્સિડન્ટ થયો છે. ત્યારે તો પપ્પાને પેલા કેતનના પપ્પા હોસ્પિટલ લઈ ગયા છે. આપણે તાત્કાલિક જવું પડશે. હે ભગવાન, શું થયું હશે? ચાલ ચાલ આપણે જલ્દી હોસ્પિટલ જઈએ. ચાલો. નમસ્તે અંકલ. નમસ્તે આંટી. બેસો બેટા. તમે લોકોએ મને આમ ફોન કરીને કેમ અચાનક બોલાવ્યો? શું થયું છે? બેટા કેતન, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું એક સાચા માણસને ઓળખવામાં થાપ ખાઈ ગયો છું. બેટા, મને માફ કરી દેજે. અરે નહીં નહીં અંકલ, માફી તો નાનાએ માંગવાની હોય, મોટાએ નહીં. મોટા લોકોએ તો હંમેશા આશીર્વાદ જ આપવાના હોય. બેટા, મને ખ્યાલ છે તારા પપ્પાના ભલમન સાયની. એ દિવસે મારું એક્સિડન્ટ થયું ને, ત્યારે મારી પાસે કોઈ નહોતું આવતું, અને ત્યારે તારા પપ્પા મારી પાસે આવ્યા હતા, અને એ મને હોસ્પિટલે લઈ ગયા હતા અને મને એડમિટ કર્યો હતો. અને હજુ મને યાદ છે, એ દિવસે મને બ્લડની જરૂર હતી, અને ત્યારે બેટા ત્યાં તારું બ્લડ મને ડોનેટ કર્યું હતું. અરે નહીં નહીં અંકલ, આને તો હું ને મારા પપ્પા અમે અમારી ફરજ માનીએ છીએ. અમારા લોકોથી જે કંઈ પણ થઈ શકતું હતું એ અમે બંનેએ કર્યું. એમ છતાંય જો કંઈ ઉણપ લાગતી હોય ને તો એના માટે હું માફી માંગુ છું. બેટા, અમને જ્યારે જરૂર હતી ત્યારે તમે લોકો ભગવાન બનીને આવ્યા. તમારો આ ઉપકાર અમે જિંદગીભર નહીં ભૂલીશું. તો પપ્પા, હવે શું કહેવું છે તમારે મારી પસંદ માટે? બેટા, 24 કેરેટ સોનું, એને પારખવામાં મેં આટલો સમય વેડફી નાખ્યો. બેટા, ત્યાં તો તારી ફરજ પૂરી કરી છે, અને હવે આજે
આજે હું મારી ફરજ પૂરી કરવા જઈ રહ્યો છું. બેટા, તારો હાથ લાવ. આજે હું આ મારી ફરજ પૂરી કરું છું. બેટા, તમે લોકો હંમેશા ખુશ રહો એવા મારા આશીર્વાદ છે.